ભાવનગર જિલ્લાના શિહોર શહેર મુકામે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે સમગ્ર રાજ્યમાં કુદરતી આફત આવી છે। ભયંકર વરસાદના લીધે ખેડૂતોની બબ્બે સિઝન સાફ થઈ ગઈ। ચોમાસાનો પાક ખેડૂતના ઘરમાં આવવાની તૈયારી હતી, ત્યારે ભયંકર વરસાદના લીધે એક લીલો દુષ્કાળ પડ્યો છે અને શિયાળુ સિઝન પણ ખતમ થઈ ગઈ। જગતનો તાત ખેડૂત, ધરતીપુત્ર, અન્નદાતા આજે સિથરે હાલ થઈને ભિખારી થઈને આ સરકાર પાસે ન્યાય માગી રહ્યો છે, મદદ માગી રહ્યો છે। ત્યારે આ સરકારે ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયા માફ કરી દીધા છે। ટાટા, બિરલા, રિલાયન્સ, અદાણી, અંબાણીના કરોડો રૂપિયાના દેવા માફ કરી દીધા છે। કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંહજીએ 72,000 કરોડનું ખેડૂતોનું દેવું એક સપ્તાહમાં માફ કરી દીધું હતું। આ કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્રમાં એક સપ્તાહમાં ખેડૂતોના દેવા 72,000 કરોડ માફ કરી દીધા હતા। આ સરકારે હજી એક પણ રૂપિયાની જાહેરાત કરી નથી। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે ખેડૂતોનું કોઈ સર્વે કર્યા વગર વીઘા દીઠ 1 વીઘે 25,000ની સહાય કરે અને ખેડૂતોના દેવા માફ કરે। આ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। આજે સિહોરના આંગણે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સમગ્ર જિલ્લાના તાલુકામાં ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જો સરકાર આમાં કાંઈ પણ નહીં પાછી પાની કરશે તો કોંગ્રેસ પાર્ટી એની સામે લડી લેવાના મૂડમાં છે। જય જવાન, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ।